टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે સુરતની કે જ્યાં નવરાત્રિના દરમિયાન ગરબા કરી કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો। સુરત મહાનગરપાલિકાના વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓ ગરબે ઘૂમી અને વિરોધ નોંધાવતા નજરે પડ્યા। પાછલા 5 વર્ષથી તેમને પ્રમોશન મળી નથી રહ્યું। કર્મચારીઓએ વિરોધ આ માટે નોંધાવ્યો। આ સિવાય વહીવટી વિભાગમાં સેક્શન ઓફિસરની વર્ગ 1, 2 અને 3ની 900થી પણ વધુ જગ્યાઓ ખાલી પડી છે। સાથે જ કર્મચારીઓને 10, 12 અને 30 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણ પણ આપવામાં નથી આવ્યા। તો વર્ગ 4ના જે કર્મચારીઓ ગ્રેજ્યુએટ થયેલા છે તેમની પણ 9 મહિનાથી ક્લાર્ક તરીકે ભરતી નથી કરવામાં આવી રહી। આ તમામ મુદ્દે કર્મચારીઓએ ગરબે ઘૂમીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તસવીરો નિહાળો આપ। મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા અને તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તસવીરો આપ નિહાળો। આ એક જ્યારે મા શક્તિની આરાધનાનું પર્વ છે અને આવી સ્થિતિમાં જ્યારે સુરતના સરકારી કર્મચારીઓ જે પોતાની વેદના ઠાલવવા માટે આ રીતે ગરબા ઘૂમી અને સરકારને પોતાની વાત સંભળાવવાની કોશિશ કરી રહ્યા છે। સંવાદદાતા અમિત અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। અમિત, અનોખો વિરોધ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનો, કામનું ભારણ એક તરફ અને બીજી તરફ આ રીતે વિરોધ નોંધાવવો, કઈ રીતે જોઈ રહ્યા છો? જે ચોક્કસથી આજે વાત કરવામાં આવે, સુરત મહાનગરપાલિકાની કચેરીમાં આજે ક્લાર્કો છે વર્ગ આજે 1, 2, 3ના આજે ક્લાર્કો દ્વારા ગરબા ઘૂમીને વિરોધ કરવામાં આવ્યો હતો। નવરાત્રીના પાવન અવસરે લોકો જે ગરબા રમી માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ આ ક્લાર્કોએ ગરબે રમી અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે કે અમારા જે પડતર પ્રશ્નો છે તે પૂરા કરો, અમને જે છે તે આખું વર્ષ દરમિયાન જે અમારું કામ છે તે જોઈને અમને રાહત આપવામાં આવે। આ ઉપરાંત મુખ્ય માંગણીઓ એવી છે કે 10, 20 અને 30 વર્ષે તે ઉચ્ચતમ પગાર ધોરણ મળવું જોઈએ, તે હજુ સુધી આ ક્લાર્કોને મળ્યું નથી। તેથી આ પગાર ધોરણની એક માંગણી છે। તો વર્ગ 4ના જે કર્મચારી છે જે ગ્રેજ્યુએટ થયેલા છે તેને વર્ગ 3ના ક્લાર્ક તરીકે ભરતી કરવાની હોય છે, પરંતુ છેલ્લા 9 મહિનાથી આ ભરતી પણ અટકી પડી છે। તો બીજી તરફ આજે 1, 2, 3 જે વર્ગના ક્લાર્કો છે તેમને અન્ય પણ જે મુશ્કેલીઓ છે પ્રમોશન બાબતની કે 5 વર્ષથી કામ કરે છે છતાં પ્રમોશન નથી મળતું। એટલે આજે પડતર જે પ્રશ્નો છે તે સોલ્વ થાય, અધિકારીના ધ્યાને આ પ્રશ્નો આવે અને એટલા માટે જ આજે માતાજીના આરાધનાના પર્વ નિમિત્તે અધિકારીઓને જગાડવા માટે કર્મચારીઓએ વિરોધના ગરબા છે મનપા કચેરીના ગ્રાઉન્ડ પર જ કર્યા। જી જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર